ત્યાર પછી અહીંયા આપણે અંજન પ્રગતિ મંડળમાં આવ્યા. તો આજે દીપકભાઈ ડોડિયા જે છે એ પોતે કાંઈ કરતા નથી, એટલે આજે કંઈ કરે છે એમાં એના ગુરુવર્યના આશીર્વાદ છે એવું કરી અને પોતે અનુદાન આપે છે. એમાં મુનિ મહારાજ ભૂસાવદરવાળા, પછી નારાયણગીરી બાપુ અમરેલી મઢીવાળા કહેવાય, અને પરસોત્તમલાલ મહારાજ જે છે એમના આશીષથી તેઓ કાંઈ પણ જે કરે છે એ એમના સેવકો છે અને એનો સંકેત થાય છે એટલે એ અનુદાન આપે છે. તો ખાસ તો આપણને આનંદની વાત એ છે કે આજે સાવરકુંડલાથી અમિતભાઈ કનાડિયા અને જ્યોતિબેન અત્રે એમની સાથે એમના ફાળા થાય, દીપકભાઈના ફાળા થાય, અને દીપકભાઈ અને ઉર્વીબેન અને અત્રે અહીંયા સાથે આવ્યા છે. તો એક વખત ફીરસે તાલીઓથી ગણગણાટથી આપણે મને યાદ છે ગયા વખતે અમારે ચોપડા પૂજન હતું અને દીપકભાઈ અહીંયા આવ્યા હતા. તો બધી સંસ્થાઓમાં જઈ ત્યારે આપણી આ શાળા તો બંધ હોય એટલે નહીં, પણ છતાં એમના તરફથી ત્યારે પણ આપણને સારું એવું કરિયાણું આપ્યું હતું. આજે પણ લગભગ કરિયાણું કેટલાનું થયું છે ભાઈ ભરતભાઈ? આજે પણ બહુ યાદ નથી, પણ હમણાં ભરતભાઈ કહે છે. ભરતભાઈ કઈ ગયા? તો આપણું કરિયાણું મને છે એમાં તેલના ડબ્બા છે, પછી ઘઉં છે 400 કિલો જેટલા, અને ખાંડ અને ચા અમારે આવે છે ત્યાંથી મુંબઈ, એ ફ્રી આપે છે. એટલે અંધશાળા કે કોઈ પણ ચાલતું હોય એમાં ખાસ મોટામાં મોટા દાતા પરિવારનો સહકાર હોય છે, ત્યારે આ બધી અંધશાળા ચાલતી હોય. કાલે તેઓ અત્રે અહીંયા આવ્યા હતા અને આવતીકાલે એટલે ગઈકાલે મારે ત્યાં ઘરે પણ આવ્યા હતા. ત્યારે વાત થઈ હતી કે આપણે આ લઈ અને અહીંયા અંધશાળામાં મુલાકાત કરશું. આપણે પાંજરાપોળમાં જઈને આવ્યા હતા. એમના તરફથી ચોખા, તુવેર દાળ, મગફાળા, સિંગતેલના 4 ડબ્બા, મગ 5 કિલો, અડદ દાળ, ગોળ, મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, ગરમ મસાલો, એ જુદી જુદી વસ્તુઓ, એ રીતે બધી જ વસ્તુઓ અહીંયા અત્રે ખાંડ અને એ રીતે આવી ગયું છે. પછી એવી જ રીતે માનસિક વિકાસ કેન્દ્રમાં પણ લગભગ 15,500 રૂપિયાની વસ્તુ મોકલી છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા પ્રગતિ ટ્રસ્ટમાં પણ 10,500 રૂપિયાની વસ્તુઓ મોકલી છે. અને અહીંનું નથી એવું તો સાથોસાથ હું આપણા અંજન તાલીમ કેન્દ્ર વતી સાહેબને વિનંતી કરું, અશ્વિનભાઈ જે રીતે માર્ગદર્શન આપશે એ રીતે આપણે આગળ વધી અને કરાવો. કંઈક આપણે સ્વાગત ગીતથી શરૂ કરો અને સાહેબને પેલા બોલવાનું કેવું છે કે કેમ કરશું? હે Yeah.
મહેમાનોનું સ્વાગત કે જે કાંઈ કરવું હોય એ કરે તુલસીભાઈ. મારી એવી ઈચ્છા છે કે અશ્વિનભાઈ અહીંયા છે તો અશ્વિનભાઈ અને એક વિદ્યાર્થીને ઊભા કરી અને એમનું સ્વાગત મહેમાનોનું કરશે. હમણાં શિક્ષક તરીકે આપણે કોમ્પ્યુટર શિક્ષક તરીકે આપણે જે લીધા છે એમને પણ વિનંતી કરી. શું નામ છે? મેહુલભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ. હા ભાઈ. આજે એમનો સમય ગાળી અને અમિતભાઈ ભરાડિયા જે આવ્યા હતા એની સાથે દીપકભાઈની સાથે ઉર્બીબેન આવ્યા છે અને સાવરકમલાથી જ્યોતિબેન એમનું સન્માન કરવા માટે એક વિદ્યાર્થીઓને એક કરે છે. તરફ જઈએ એ પહેલા આશિષભાઈને વિનંતી કરીશ કે તેઓ 5 મિનિટ કે 2 મિનિટ જે અનુકૂળતા પડે એ કંઈક તમે સંભળાવી દો તો આનંદ થશે. આશિષભાઈ. બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીના
અહીંયા પૂર્ણ કરતા પહેલાં આપણે કોમ્પ્યુટર વિભાગ માટે આપણા શિક્ષક જે છે એમને બોલાવી અને અમારી જે ભાવના જે છે એ કોમ્પ્યુટર આપણે ચતુરભાઈ ઘાટાળા નાના માચિયાવાળા તરફથી આવ્યું છે. એ અનિવાર્ય સંજોગોના હિસાબે આજ આવી શક્યા નથી, તો એમને પણ આપણે વંદન કરીએ ચતુરભાઈને. અને જે શિક્ષક તરીકે આપણે જેના ભરતી આપી છે એમને પણ વિનંતી કરીએ કે તેઓ કોમ્પ્યુટર રૂમમાં જાય અને એનું આપણે વિધિવત રીતે આપણે દીપકભાઈ અને મહેમાનોના હસ્તે ઉદ્ઘાટન અત્રે કરાવીએ અને એ કોમ્પ્યુટરમાં તમે લોકો ખૂબ આગળ નીકળી અને તમારું નામ રોશન કરો, એ જ ભાવના દાતા પરિવારની છે. અને ઉદ્ઘાટનવાળાની ભાવના પણ એવી જ છે. અને શિક્ષકગણની ભાવના અને તમારી બંનેની આગળ વધે તો કંઈક આગળ વધશો. બીજા લોકો કોમ્પ્યુટરમાં અને એમાં માસ્ટર કરી અને અંધને પહેલો પ્રેફરન્સ આપતા હોય છે, તો એમાં ક્લાસમાં ઓફિસર પણ ત્યાંના દાખલા છે. તો તમે પણ એમાં આગળ વધશો એવી અમારી લાગણી છે. તો તમે એમાં ખૂબ આગળ વધી ભણો અને તમે એમાં કાંઈ પણ માર્ગદર્શનમાં ખૂટતું હોય તો સેલડિયા સાહેબ ને અશ્વિનભાઈ ને બધા છે, અહીંયા ચીમનભાઈ છે, તો એ રીતના એમને વાતચીત કરજો. તો જે કંઈ ઘટતી વસ્તુ હશે એ આપણે પૂરી પાડવાનો પ્રયત્ન કરશું. તો હવે કોમ્પ્યુટરોમાં સાથીઓ કરો વધારે સાથીઓ કરો તો વધારે Microsoft Word document embedded multi-line grid layout page 1 down arrow Amgen track key mantle. અત્રે પૂર્વીબેન આ કોમ્પ્યુટર વિભાગનું જે ઘાટાળા પરિવારે માચિયાળાવાળા તરફથી આવ્યું છે એમનું ઉદ્ઘાટન કરી રહેલા દેખાય છે. તો પૂર્વીબેનનો પણ આ તકે હું એક આભારની લાગણી વ્યક્ત કરું છું. બીજું 2 કોમ્પ્યુટર એમના તરફથી મળ્યા છે. તો બીજુંનું કે તેઓ અત્રે તેમને પણ આમાં કઈ રીતે તમારે કઈ રીતે સુધારાવતા હો તમે? કીબોર્ડથી બધું ઓપરેટ કરવાનું એટલે માઉસથી આમાં કંઈ બોલી શકાય નહીં. એટલે અહીંયા જે લાઈવ નોટપેડ એપ્લિકેશન ખુલી બરોબર છે. હવે નોટપેડમાં કોઈ પણ વસ્તુ ટાઈપ કરવાની હોય તો એ પ્રમાણે અહીંયા જે કીઝ છે એ આપણે આને ટાઈપ કરવામાં કામ લાગશે. Backspace 9. આ એમ ટાઈપ થયો પછી CTRL plus down arrow Amgen ready to hand track key mantle ending tablet enter and ready. આ HMEH આવું બોલ્યું અને લાઈવ નામ ટાઈપ થાય. CTRL plus 7 arrow Amgen ready to down arrow. આમાં એ પ્રમાણે તો એ છોકરોને 18 વર્ષ સુધી દેખાતો, પછી કુદરતી જેને આવ્યો તો 2 ઇંચ થઈ ગયું. અત્યારે એ છોકરો આવ્યો એને તો કેટલો અફસોસ થતો હોય. અત્રે આપણે દાતા પરિવારે જે પણ કાંઈ વસ્તુઓ આપી છે એનું બિલ આપણે ત્યાં આવી જ ગયું છે. તો એ રીતે ઘઉં ક્યાં મૂક્યા છે? એ રીતે બધી જ વસ્તુ અહીંયા આવી ઘઉં આવ્યા છે દેખાય. એ એકબીજાને જોયો. આ બધું એક
તમે કઈ રીતે ચેક કરો જ્યારે તમને તો દેખાય છે કોઈ પણ વસ્તુ તમે ચેક કરો તો એ તમે ટેસ્ટરથી કરો અથવા સિરીઝ લેમ્પથી કરો. સિરીઝ લેમ્પથી કરો એટલે એમાં સીધા 240 વોલ્ટેજ આવતા હોય એને સીધું આપણે પકડી શકીએ નહીં. સીધું પકડીએ તો એ સીધો ઝટકો લાગે. જ્યારે અમારે કોઈ પણ વસ્તુ ચેક કરવી છે, માનો કે આ મોટર વિદ્યાર્થીએ તૈયાર કરી છે, આની અંદર બિટવીન અર્થિંગ કન્ટિન્યુટી આવે છે કે નહીં એ ચેક કરવું હોય તો એ સીધો સિરીઝ લેમ્પથી નહીં કરી શકે. એને એક બઝર આ રીતનું બનાવેલું હોય. આની અંદર આપણે માનો કે ઇન્ડિકેટર હોય ને ઇન્ડિકેટર એની અંદર ફિટ કરેલું અને 12 વોલ્ટની બેટરી આપેલી હોય. એ તમે આ બે છેડા ભેગા કરી દો તો આની અંદર અવાજ આવશે. આ અવાજ આવ્યો. માનો કે આ કોયલ છે, આ મોટરની અંદર કોયલ બેસાડેલી છે. આ કોયલ વિદ્યાર્થીને ચેક કરવી છે આની અંદર પાવર સપ્લાય ચાલુ છે કે નથી, તો એને આ સીધી કરી